હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો કેમ છો બધા? મજામાં તો કહીશ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આજના બ્લોગની શરૂઆત કરે છે તમારા ભાઈએ સવારમાં બરાબર. તો જો ગાઈઝ જાગી બાગી બ્રશ કરીને અત્યારે બસું પણ ગાડી હજુ સરખી રીતે સ્ટાર્ટ થઈ નથી. સેલ વાગી ગયો નથી. સેલ વાગે પણ કે ચાલુ થતી નથી કેમ કે હજુ ચા પીધો નથી. તો મસ્ત મજાનું કહેશે અને ચા પીતો અને આજનું તમને વાતાવરણ બતાવો સવારનું. જુઓ તમે ખાલી અહીંયા ઢંટણા છે કે નહીં, વાદળા કેવો કરે, જોરદાર વાદળા કર્યા જુઓ તમે ખાલી. વરસાદ આવે ને એવું વાતાવરણ કર્યું હોય. ચલો ફટાફટ આપણે હવે જઈએ ચા પીવા માટે બરોબર. ગઈ સવારમાં ચા તો પીવું પડે એટલે ચા વિના મને જેને ન પડે. આજે જો કે ચા બની કમ્પ્લીટ થઈ ગયો છે અને આપણે હવે ચામાં થોડુંક ગરમ કરી લઈએ. ચાને ગરમ કરવા માટે કે જો આપણે ટચિંગ સગડી વાપરી ટચિંગ જો કે છે બસ જો કે છે કે નહીં ટચિંગ સગડી જીમ તો મિત્રો જો કે ચા ગરમ થઈ રહ્યો છે. સગડી ઉપર ગેસ પણ છે આપણી પાસે, સગડી પણ છે અને ચૂલો પણ છે. તો તમારા ભાઈએ મસ્ત મજાના ચા પાણી કરી લીધા છે અને સ્નાન પણ કરી લીધું છે અને અત્યારે હું ધાબા પર આવ્યો છું આટો મારવા. અને ખબર પાર્ટી હજુ કંઈ સુઈ રહી બરોબર. બેઠા બેઠા વહીવટ કરી રહ્યા પણ ઘરે જઈને બરસ કરતા નહીં ઠોતરી. અને જો કઈ આ બાજુ આ મસ્ત મજાનું કંઈ આની અંદર પાણી નાખ્યું હતું ને થોડુંક તો ચેવું થઈ ગયું નકર હાવ હળી ગયું હતું ને એની જગ્યાએ અત્યારે મસ્ત હર્યું ભર્યું થઈ ગયું છે કે નહીં. અને આ બાજુ જો ચણ બણ છે, પાણી કમ્પ્લીટ ભરેલું છે તો કંઈ વાંધો નહીં. ચલો ભાઈ કબૂતર બબૂતર આવી અહીંયા પાણી પી લેશે. જોઈ સામે બેઠું આ બધા કબૂતર ગાઈસ અહીંયા આવીને પાણી પીતા હોય. અને સરો મેં ગાઈસ તમને વ્યૂ તો બતાવે તો ફરીથી જોઈ લો ગાઈસ. ઓ માય ગોડ, આ બધી મસ્ત વાદળ જો ખાલી છે ને. અરે મુझे ચક્કર આ રહે હે. શું કહરું પાલટી જાગવાની ઈચ્છા નહીં? આ ગોદડા બધા વાલ યાર બધા ઊભું થઈને નહીં મસ્ત મોસમ હતો ઠંડો ઠંડો. બરસ કરી રહ્યા કે તો એમની માં આવી ગયો ડાયરેક્ટ. તો એ બરસ કરી નહીં નાખતો જો આખું મહરી રહ્યું કે ગાઈસ બરસ કરી નાખ્યો બરુસ. જો મિત્રો આવી ગયું ને કબૂતર જો પાણી પીવા છે કે નહીં. જો મસ્ત મજાનું પાણી પી રહ્યું હોય અત્યારમાં સવારમાં. અને આ ત્રણ ખહુરિયા જો ગઈશ. જો ખહુર સમાજ એ કંઈ બરસ કર્યા નહીં હજુ ગઈશ નાયા વગર આવી ગયા બધા હવારમાં. આ પમ તો કહીશ ને ઓલું બકરી સારતો જો પડી નહીં, બકરી સારતું આવ્યું. તો મિત્રો અમે જો બધા બંકા, એક આર્ય બંકો અને એક તો કઈ સમજો એક તો વાદળ ને કર કે શ્રદ્ધા ચડી ગયો અને આ બે અહીં ઉભા અને હું આવીશ કહીશ અહીંયા. મિત્રો આની ચડ્ડી ફાટી જશે તમે જોઈ શકો છો. મિત્રો અમની ચડ્ડી ફાટી જશે અને અમે આવ્યા છીએ જો આ ડારા ને બધું કાપવાનું હતું ને જો મસ્ત મજાનું કહેજો લેબડી બધું કાપી નાખ્યું હ. આ લેબડી જગ્યાએ તો 3 મિનિટ ઠોકી નાખી જોઈ. આ કઈ મંદિર પાડી જેવું હતું ને એટલા માટે કે લેબડી આખી કાપી નાખી હ. અને આ પડી જો કે લેબડી કાપેલું થળિયું. અને આની અંદર શું હશે કઈ તમે કમેન્ટ કરો. તમને ચાઈ ખબર હું કહી દેવાનું. તમે ગેસ કરો. ગેસ તમે ગેસ વાળો રાંધવાનો ગેસ કરો કાં તો સીએનજી ગેસ કરો. આની અંદર છે ગાઈસ જાંબુ. અરે જો ગાઈસ આ બાટલા મેં હા અને એની અંદર હે જાંબુ. તો મિત્રો આપણને ખાવા માટે આટલા જાંબુ આલે હ. અને આ જો કે આ બે બંકા જાંબુ યાણવા જતા છે કાર્યું. ગાઈસ મારામાં તાકાત આજી હે ને. હવે તું સાઈડમાં જતો રહે હું આ કોટેક્ટર હલાડ્યું. ભાઈ તું સાઈડમાં જતો રહે. ઓલી પગમાં આમ જો ગાઈસ પમના પગ કેવો થઈ જાય એમ જો દાદા ટીમ્બો. આમ જો ખાલી આમ જો ગાય એના પગ કેવડા મોટા હે આની અંદર એને પગમાં મિત્રો એને હે ને શું ભર્યું ખબર છે? ખજાનો ભરે એનો ખજાનો. આ હા ને લેબડાની લેબડી ભને છે બધી બે પગમાં. તાકાત બતાવી તું તારી તાકાત. ચાલ આહા હે લિંડુ 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 એ હા જલ્દી સમજો ગાય સમજો. પમની તાકાત તો જો આખું ટ્રેક્ટર હલાવે હે. ખોટું બર ના કરીને કહે ને આ માહી ને રબડી નીકળી જશે મારી દીદી. તો ગાઈસ ફાઇનલી મસ્ત બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું બરાબર. હજુ થોડુંક બાકી હોલ બાજુ ગાઈસ જો આ બાજુ હેઠે નમી ગયું ને બધું કાપવું પડશે. આ બાજુ તો કેસ બધું કાપ નાખ્યું. જો આ બાજુ હેઠે નમવાનું હતું ને એ બધું હેઠે નમેલું કાપી નાખ્યું છે. અને હવે ગાઈસ આ બધા બંકાઓને લાગી છે જોરદાર ભૂખ. જો આમના ગાઈસ મોરા ચેવા થઈ જાય એમ તો ભૂખ લાગે એટલે આમ જો મોરા ચેવા થઈ જાય. આ તો હેઠે ખાલી ગાઈસ મિત્ર આને તો બહુ ભૂખ લાગી જો લેબડી ખાવા લઈ લીધી ને પંજામાં ભરી દીધી એની બધી. તો ચલો ફટાફટ નીકળી આવે ટ્રેક્ટર લઈને ઘરે અને આવશો ફરી કોક દિવસ બધું કાપવા માટે બરોબર. તો ચલો ખંડી. તો મિત્રો અત્યારે તો ખેતરેથી ઘરે આવીને અત્યારે સમય ગઈ છે ને 4, 4:30 જેવો સમય થઈ ગયો છે અને આપણને મળવા ફુલેવર આવ્યા છે. જો એ ફુલેવર મિત્રો આપણને મળવા આપણા ફુલેવર આવ્યા છે. જો છે કે નહીં ફુલેવર? તું ફુલેવર હે જો ગાઈસ કેવું ફુલેવર છે. આનું સુધારી શાક કરી દેવાનું ફુલેવર ની. આ બીજું ફુલેવર આમાં જો એ ફુલેવર અને આ ફુલેવર છે ગાઈસ.
આ ફ્લેવર જો તો મિત્રો આપણો મિલન પણ આપણને મળવા જશે ગાઈસ જો આ જો ગાઈસ ફોડું બોડું ફોડે ના આવ્યો સમજો ફોડું ફોડે ના શું ચા કેમ ફોડું ફોડે ના આવ્યો વીરુગામ ફોડે ના આવ્યો એ જે તમ ફૂટી ગયું લ્યા જે તમ પડે તો અને આજે આપણે બનાવવાનો છે આપણા ઘરે કેરીનો રસ હાથે બરોબર તો જો ગાઈસ આપણે મસ્ત મજાની કેરી લઈ હતા એ કાપીને કટ કરી નાખ્યા ઝીણા ઝીણા આવા અને મિક્સરમાં મસ્ત મજાનો રસ કમ્પ્લીટ કરી દઈશું બરોબર અંદર મોરસ ને બધું નાખીને તો મિત્રો હવે કાલની જેમ આજે પણ આપણે હારી જો પાકિસ્તાની સરહદ પાર કરવાની બરોબર અહીંથી ટીમકો મારી તો આજે તો તમને લાઈવ ટીમકો મારીને બતાવજો અહીંયા 1 2 3 ગો કશું ના થયું આવી ગયો ને કે અમે ગલટી ખાઈ જાત તો ચલો ગાઈસ આજે પણ આપણે ક્રિકેટ રમવા જવાનું છે તો ફટાફટ જઈએ ડેફિનેટલી ગાઈસ રસ બનાવવામાં મોડું થઈ ગયું ઘણું બધું જો ગાઈસ વ્યૂ ચેક કરો કાલની જેમ હતી છે કે નહીં જોરદાર વ્યૂ તો એટલે યાર વ્યૂમાં કાંઈ ના કહેવું પડે અને આ જો કે બધું પારી બારી બધું પગી પડી ગયું બહુ બધું જૂનું થઈ ગયું હળો પડી ગયો જો છે ને આ બધું હવે તૈયારી છે પડવામાં અને આજે તો મિત્રો કોઈ ક્રિકેટ રમવા માટે બહુ પબ્લિક આવી નથી જો ગાઈસ આ બેન હું 5 જણા આવ્યા ટોટલ અને એક દરેક તાકાત જો ગાઈસ 2 જીસીબી ચાલુ ખોદકામ ચાલુ એની અંદર ગાઈસ અંદર લાઈન નાખી દે અંદર જો ગાઈસ આ બધું ખોદી નાખ્યું જોયું આ પારો કરીને બધું ગાઈસ ખોદી પારો કર્યો કેમ કે મિત્રો અંડરગ્રાઉન્ડ લાઈન નાખે એટલા માટે ગાઈસ ખોદવાનું કામકાજ ચાલુ હોય શું કેવું બોલું સાચી વાત ને ચાલો હેડો તને તૈયારી કરો આપણે ક્રિકેટ રમવાનું ચાલુ કરી દઈએ પેલા નંબર પાડવાના મિત્રો નંબર પાડવો પડશે આપણી ગાઈસ ચાલ ના ચાલી અમે યાર તો મિત્રો તમારા ભાઈનો દીક ચાલે જ છે અને તમારા ભાઈ મારી છે 6 તો ગાઈસ જો દડો ખોવાઈ ગયો છે અત્યારે સીઆઈડી વાળા આયા ગોતવા પણ ગાઈસ એમના હાથે પણ કઈ મળતું નહીં બરોબર હવે જોઈએ મલક નહીં મળતો નકર ગાઈસ કંઈક કરવું પડશે હવે ભાઈ આપણે જવું પડશે સીઆઈડી વાળાનું કામ નથી ગોતવાનું મને લાગે એવું ગોતી પાડા થારું હજો 4 જણા સીઆઈડી વાળા હા ગાઈસ ખટારો અહીંથી હતા ચડી રહ્યો અમે ચડી શકશે નહીં ચાલ ટ્રાય કરો ટ્રાય કરીને ચડી જવાય શું થાય આમ જો ગાઈસ આટલું ચડવાનું હો પડે ગાઈસ પેટ ફીટ છે શું કરું તો શું બોલે તું સમજુ બોલ પેટ ફીટ ચડી જશે એ યાર બોલે લે ચાઈ નહીં આવે તકો આલું તને તો વાતું નહીં લાગે વાય બપે સુધી વાય નહીં એલા નહીં હાલ મિત્રો આ પપ્પી આપણે ચડી શકતો નહીં અમે જબ્બર કરી ચાલ એ ગેસ ખટાનો ચડી શકતો નહીં આમીન નાઈ ગયો ચલો હવે આપણે જતા રહીએ ફસ કરમ મારે આપણે તો તરત ચડી ગયા તો મિત્રો બસ આજના વિડીયોનું આપણો આયોજન કરે છે જો તમને આપણે વિડીયો ગમે હોય તો આપણી યુટ્યુબ ચેનલને કરી દેજો લાઈક અને સબસ્ક્રાઈબ મળીશું કાલ બીજા નવા વ્લોગ સાથે તો ચલો બાય બાય